રાજુલા નગરપાલિકાના સરકારી વાહનોનો ખાનગી ઉપયોગ. પત્રકાર એકતા પરિષદની અરજી બાદ પણ કાર્યવાહી નહીં. નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણિયા. રાજુલાથી અમારા પ્રતિનિધિ સંજય વાઘેલા પાસેથી મળતી માહિતી મુજબ અમરેલી જિલ્લાના રાજુલા નગરપાલિકા ફરી વિવાદમાં ઘેરાય છે. કારણ કે એક ખાનગી સ્પર્શ હોસ્પિટલના ફાયદા માટે નગરપાલિકાનું જેસીબી વાપર્યાનું હોવાનો ગંભીર આક્ષેપ સામે આવ્યો છે. હિંડોરડા રોડ પર આવેલા અરડુસાના વૃક્ષ સામે આજે નગરપાલિકાના જેસીબી મારફતે અરડુસાના વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું હોવાનો મામલો સામે આવ્યો હતો. આ પહેલા પણ સ્પર્શ હોસ્પિટલ દ્વારા કોઈ સત્તાવાર મંજૂરી વિના વૃક્ષ છેદન કરાયું હતું, જેને લઈને ઉઠેલા સવાલો હજુ શાંત થયા ન હતા. તે ફરી એકવાર હોસ્પિટલ ચર્ચાના કેન્દ્રમાં આવી છે. આ મુદ્દે 26 નવેમ્બરે એકતા પરિષદ દ્વારા નગરપાલિકાને અરજી કરીને ઉપરોક્ત ગેરકાયદેસર વૃક્ષ છેદન મુદ્દે કાયદેસરની કાર્યવાહી કરી દંડની માંગણીઓ કરવામાં આવી હતી. પરંતુ હજુ સુધી નગરપાલિકાએ કોઈ કાર્યવાહી ન કરતા સમગ્ર તંત્ર સવાલોના ઘેરામાં આવી ગયું છે. સ્થાનિક લોકો દ્વારા આક્ષેપો કરવામાં આવ્યા છે કે શું નગરપાલિકાનું જેસીબી ખાનગી હોસ્પિટલના કામ માટે મોકલવું યોગ્ય છે? સરકારી નાણાંનો દુરુપયોગ ખાનગી હોસ્પિટલ માટે કેટલા ટકા યોગ્ય? શું ચીફ ઓફિસર આ બાબતથી અજાણ હતા? સામાન્ય નાગરિકો માટે નિયમો અને સત્તાધીશોને છૂટછાટ, આવા અનેક સવાલો લોકમુખે ચર્ચાઈ રહ્યા છે. માહિતી મુજબ વોર્ડ નંબર 3ના સદસ્ય રજનીભાઈ જાલંધરા દ્વારા હોસ્પિટલની કામગીરી માટે નગરપાલિકાનું જેસીબી મંગાવવામાં આવ્યું હોવાનું ચર્ચાઈ રહ્યું છે. એક બાજુ વૃક્ષારોપણના નામે બિલો ઉધારવામાં આવે છે અને બીજી બાજુ ખાનગી હોસ્પિટલને વહાલા થવા તેમજ સરકારી નાણાંનો દુરુપયોગ કરી વૃક્ષોનું નિકંદન કાઢવામાં આવી રહ્યું છે. પત્રકાર એકતા પરિષદ દ્વારા અરજી કરવામાં આવી હોવા છતાં પણ સ્પર્શ હોસ્પિટલના લોકાર્પણના દિવસો નજીક આવતા વૃક્ષને નડતર રૂપ ગણાવી હોસ્પિટલને વહાલા થવા નગરપાલિકાનું જેસીબી મોકલી વૃક્ષનું નિકંદન કરવામાં આવ્યું હોવાના સ્પષ્ટ આક્ષેપો કરવામાં આવ્યા છે. જો હવે જોવાનું તો એ રહ્યું કે નગરપાલિકા અને જવાબદાર તંત્ર આ મુદ્દે કેટલી ગંભીરતા દાખવે છે. રિપોર્ટર સંજય વાઘેલા, સહજ ન્યૂઝ, અમરેલી.